એક સસાંસ્કૃતિક સંઘર્ષ, આદિવાસીઓ હિન્દુ કે ખ્રિસ્તી સંસ્કૃતિ. આ સંસ્કૃતિઓના સંપર્ક કેટલીક વિશિષ્ટ સ્થિતિ સર્જી છે. એક તરફ ખ્રિસ્તી મિશનરીઓ આદિવાસીઓનું ખ્રિસ્તીકરણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હિન્દુઓથી ઓછા આદિવાસીઓનું હિન્દુકરણ થઈ રહ્યું છે. બંનેને પોતપોતાના માર્ગે ઠીકઠીક સફળત મળી છે. આનું સ્વાભાવિક પરિણામ સાંસ્કૃતિક ભિન્નતા, માનસિક તાણ અને સામાજિક વિરોધમાં આવ્યું છે. બહારની સંસ્કૃતિને અપનાવનાર આદિવાસીઓ પોતાની સંસ્કૃતિને ઉતરતી માનવા લાગ્યા છે. સાથોસાથ જેઓ સંસ્કૃતિનું અનુકરણ કરવા છતાં બરોબરી કરી શકતા નથી તેઓ વ્યક્તિગત અને સામાજિક એમ બંને પ્રકારના વિઘટનના ભોગ થઈ પડ્યા છે. 2. ભાષા સંબંધી સમસ્યાઓ. બીજી સંસ્કૃતિના સંપર્કમાં આવવાથી દ્વિભાષીની સમસ્યા સર્જાઈ છે. આદિવાસીઓ પોતાની ભાષાની સાથે સાથે બાહ્ય સંપર્કથી બીજી ભાષા બોલવા લાગ્યા, ક્યારેક તો પોતાની ભાષા તરફ એટલું બધું દુર્લક્ષ સેવવા માંડ્યા કે કેટલાક સમય પછી પોતાની ભાષાને જ ભૂલી જવા લાગ્યા. પરિણામે પોતાના જૂથ સાથે સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં અવરોધો ઊભા થવા લાગ્યા. ભાષાથી માત્ર સામુદાયિક ભાવનાનો હ્રાસ થતો નથી, પરંતુ સાંસ્કૃતિક મૂલ્યો અને આદર્શોનું પણ પતન થાય છે. આથી સામાજિક અને વ્યક્તિગત વિઘટન ઉત્પન્ન થયું છે. 3. કલાઓનો નાશ. બાહ્ય સંસ્કૃતિઓના પ્રભાવથી આદિવાસી કલાનો હ્રાસ થયો છે. કલાઓ, સંગીત, નૃત્ય, લાકડા પર કોતરકામ વગેરેનું પતન થવા માંડ્યું છે. નાગા આદિવાસીઓ યુવાગૃહના થાંભલા પર ચિત્રકામ કરતા હતા. યુવાગૃહોના પતનની સાથે લાકડા પરથી નકશીકામની હથોટી ગુમાવી છે. મુરિયા લોકો વિવિધ અંગ કસરતોમાં કુશળ હતા, પણ હવે તેનું મહત્વ ઘટતાં તેઓ બેદરકાર બન્યા છે. આ રીતે કેટલીક આદિમ સમૂહો ઊંચા સ્તરની નૃત્ય કલામાં નિષ્ણાત છે, પણ બહારની સંસ્કૃતિના સંપર્કે આ નૃત્યો પ્રત્યે ઉદાસીનતા અને ઘૃણાની લાગણી જન્માવી છે. 4. ધાર્મિક સમસ્યાઓ. ધાર્મિક ક્ષેત્રમાં સાંસ્કૃતિક સંપર્કનો ઘણો પ્રભાવ પડ્યો છે. આદિવાસીઓનો મોટા ભાગનો સમૂહ હિન્દુ દેવદેવીઓને અપનાવવા લાગ્યો છે, અથવા તો ખ્રિસ્તી ધર્મને અપનાવવા લાગ્યો છે. ભીલ અને ગોંડ આદિવાસીઓ પર હિન્દુ પૂજારીઓ અને બ્રાહ્મણોનો પ્રભાવ પડ્યો છે. આદિવાસીઓ ધર્મનો પોતાના સામાજિક અને આર્થિક પ્રશ્નોને હલ કરવાના એક સાધનના રૂપમાં પ્રયોગ કરતા હોય છે. નવા ધર્મોથી તેમના જીવન સંબંધી સમસ્યાઓને નિવારવા માટેના નવા સાધનો મળ્યા નહીં. આથી આદિવાસીઓમાં અસંતોષની ભાવના પેદા થઈ. ધર્મ પરિવર્તનથી તેમની એકતા પર ઘણી ખરાબ અસર પડી. ભીલોમાં હિન્દુ ધર્મથી ભગત આંદોલન શરૂ થયું. આના પરિણામે ભગત અને સંસારી એવા બે વિભાગો પડી ગયા અને તેમની વચ્ચેના લગ્ન સંબંધો બંધ કરવામાં આવ્યા. એક સમૂહમાં જ નહીં, પરંતુ એક જ કુટુંબમાં ધાર્મિક ભેદભાવ વધવા લાગ્યો. આથી એક તરફ સામુદાયિક એકતા અને સંગઠન તૂટવા લાગ્યા અને બીજી તરફ કૌટુંબિક સંઘર્ષ, ભેદભાવ અને વિઘટન વધવા લાગ્યા છે. ભીલમાં ટોટવાદનો ખ્યાલ નાશ થવા માંડ્યો છે. ઉરાંવ અને કોરવા આદિવાસીઓ ટોટેમ ધરાવે છે, પરંતુ ટોટેમ નિષેધોનું પાલન જોવા મળતું નથી. યોગેશ અટલ જણાવે છે કે આસામ અને બિહારના આદિમ સમૂહો ઉપર ખ્રિસ્તી પ્રભાવ જોવા મળે છે. 5. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ. આદિવાસીઓનો મૂળ ખોરાક ફળફૂલ, કંદમૂળ, દૂધ વગેરે હતો. તેમનો આ કુદરતી ખોરાક શરીર માટે આરોગ્યપ્રદ હતો. આ કારણે આદિવાસીઓ અન્ય સમાજની સરખામણીમાં વધારે તંદુરસ્ત અને નિરોગી હતા, પરંતુ અત્યારે પહેલા જેવી સ્થિતિ રહી નથી. અત્યારે આદિવાસીઓમાં સ્વાસ્થ્યની સમસ્યા ઘણી ગંભીર રીતે જોવા મળે છે. તાડી, મહુડો તથા ચોખા કે ગોળના બનેલા પીણાનો ઉપયોગ દિન પ્રતિદિન તથા ઉત્સવો, તહેવારો અને અન્ય સામાજિક ધાર્મિક વિધિ વખતે વધારે પ્રમાણમાં થવા માંડ્યો છે. આ સિવાય દેશી અને વિદેશી પીણું પીવાની ફેશન આદિવાસી વિસ્તારમાં શરૂ થઈ છે. કેટલાય એવા આદિવાસીઓ જોવા મળે છે કે જેમને બંને સમય પેટ ભરીને ખાવા મળતું નથી. આર્થિક સ્થિતિની સાથે સાથે સ્વાસ્થ્ય પર બહુ જ ખરાબ અસર પડી છે. સિકલસેલનો રોગ જોવા મળે છે. પૌષ્ટિક આહારના અભાવે અને બીડી, તમાકુ સેવનને કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. રોગની ચિકિત્સાના અભાવે વિવિધ રોગના ભોગ બને છે. આદિવાસીઓ ક્યારેક તેમની માંદગી માટે ભૂત, પ્રેત, ડાકણ વગેરેને જવાબદાર ગણે છે. જો કે આજે સરકારો આ પ્રકારની સમસ્યાની નિવારણ માટે સતત પ્રયાસ કરતા રહે છે તથા સરકારી દવાખાનાઓમાં મફત સારવાર આપવામાં આવે છે. એક પૌષ્ટિક આહારનો અભાવ. કેટલાક અંશે આદિવાસીઓના ખોરાકમાં પ્રોટીન અને વિટામિનયુક્ત ખોરાકનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. મોટાભાગે ખોરાકમાં ચરબીયુક્ત પદાર્થોનું પ્રમાણ વધુ હોય છે અને પ્રોટીન,
ખનિજ અને વિટામિનની એમના ખોરાકમાં ઉણપ હોય છે. પરિણામે પૌષ્ટિક આહારના અભાવને કારણે અનેક રોગ ઉદ્ભવે છે. આજે સરકાર દ્વારા આ પ્રકારની સમસ્યાઓના હલ કરવાના પ્રયાસો થાય છે. આદિવાસીઓ જાડુધાન્ય બારેમાસ આહાર માંગ લેતા નથી. અછતના દિવસોમાં કંદમૂળ, ફળ, મધ વગેરે ખાય છે. કેટલીક વખત દુકાળને લીધે ફળ, મધ, કંદમૂળ ન મળે તો ભાજીપાલો ખાય છે. પક્ષી અને પ્રાણીનો શિકાર કરીને દેહ દકાવે છે. અર્ધ ભૂખમરાને લીધે રોગની સામે પ્રતિકાર કરવાની શક્તિ ન રહેતા રોગના ભોગ બને છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વરાડ ગામના 80 દુબળા કુટુંબોના ખોરાક અને પોષક તત્વો અંગેનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમનો ખોરાક પોષક તત્વોની દૃષ્ટિએ ખૂબ જ કંગાળ જણાવ્યો હતો. માત્ર 3% માણસોની તંદુરસ્તી પહેલી કક્ષામાં મૂકી શકાય. પંચમહાલના આદિવાસીઓનો પૌષ્ટિક આહારની દૃષ્ટિએ ખોરાક સપ્રમાણ નથી. વળી, આ પ્રદેશમાં વારંવાર દુકાળ પડતા હોવાથી તેમને કેટલીક વાર મહુડા ઉપર જ અથવા તો જૂની સડેલી તત્વહીન મકાઈ ઉપર જ નભવું પડે છે. તેની આરોગ્ય ઉપર ગંભીર અસરો થયા વગર રહેતી નથી. દિન પ્રતિદિન તેઓના શરીર જીર્ણ થતાં જાય છે. તેઓ અનેક રોગના ભોગ બની રહ્યા છે. તેઓને કેલ્શિયમ, આયર્ન અને વિટામિન પૂરતા પ્રમાણમાં મળતા નથી અને પરિણામે તેઓ ખસ, ખુજલી વગેરે ચામડીના રોગોથી પીડાય છે. વળી, પૌષ્ટિક આહારના અભાવે આ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધુ રહ્યું છે. આદિવાસીઓ તાડી, મહુડા અને ચોખામાંથી બનાવેલા પીણાઓનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક ઉત્સવોમાં કરતા હોય છે. આ પીણામાં માદકતાનું તત્વ 5% હોય છે અને વિટામિન બી અને સી નું પ્રમાણ વધારે હોવાને લીધે આવા પીણાથી કોઈપણ જાતનું નુકસાન થતું નથી. પરંતુ સરકારે આ પીણા પર પ્રતિબંધ મૂક્યો અને લાયસન્સ ધરાવતી દુકાનોમાંથી જ દેશી કે વિલાયતી દારૂ મળી શકે એવી પરિસ્થિતિ સર્જી. આવી દુકાનોમાં વેચાતો દારૂ ખૂબ ખર્ચાળ અને શરીર પર વિપરીત અસર કરનાર નીવડે છે. આથી તેમનું શારીરિક, આર્થિક અને નૈતિક પતન થઈ રહ્યું છે. 2. પીવાના પાણીમાંથી થતા રોગો. આદિવાસી વિસ્તારમાં પીવાના પાણીની કેટલીક વખત અછત જોવા મળે છે. પર્વતીય પ્રદેશમાં કૂવા ખોદવા મુશ્કેલ બને છે. ત્યાં પીવાના પાણીમાંથી થતા રોગોથી પીડાતા હોય છે. આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી મેળવવાનું બહુ જ મુશ્કેલ છે. કેટલેક ઠેકાણે તો 2-3 માઇલ ચાલીને પાણી લાવવું પડતું હોય છે. તથા તે ખરીદવું પડતું હોય છે. જે પાણી મળે છે તે પણ ગંદુ હોય છે. જ્યારે મરડો, કોલેરા, કૃમિ જેવા અનેક રોગો સામાન્ય થઈ પડ્યા છે. આ ઉપરાંત કેટલાક પ્રદેશોમાં ચાંદી, ક્ષય, રક્તપિત્ત, પાંડુ, બળિયા જેવા રોગો પણ જોવા મળે છે. આજે સરકાર આ સમસ્યાઓના નિવારણ માટે પ્રયાસ કરે છે. 6. સ્થળાંતરની સમસ્યા. સ્થળાંતર એટલે વ્યક્તિના કે સમગ્ર જૂથના વસવાટના સ્થળમાં થતો ફેરફાર. બીજા શબ્દોમાં કહીએ તો લોકોની એક સ્થળેથી બીજે સ્થળે થતી અવજવર મૂવમેન્ટ ઓફ અને સ્થળાંતર તરીકે ઓળખાવી શકાય. દા. વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ એક ગામથી બીજા ગામમાં, એક શહેરમાંથી બીજા શહેરમાં, એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં કે એક દેશમાંથી બીજા દેશમાં વસવાટના હેતુથી અવજવર કરે તેને સ્થળાંતર કહી શકાય. લોકોની આવી અવજવર કે હેરફેર કાયમી સ્વરૂપની પણ હોઈ શકે અને કામચલાઉ સ્વરૂપની પણ હોઈ શકે. સ્થળાંતર ત્યારે જ થયું ગણાય કે જ્યારે લોકો એક સ્થળેથી પોતાનો વસવાટ છોડીને બીજા સ્થળે વસવાટના હેતુથી જતા હોય. એટલે કે, સ્થળાંતર વસવાટ, રહેણાંક કે નિવાસસ્થાનનું સ્થળાંતર છે. સ્થળાંતર એ વ્યક્તિ કે જૂથના વસવાટમાં થતો ફેરફાર સૂચવવાની ઘટના છે.